જીવનમાં ઘણીવાર આપણી સામે પહાડ જેવી સમસ્યાઓ આવીને ઊભી રહી જાય છે. ત્યારે સવાલ થાય કે શું કરવું? શું આ સમસ્યાઓ આપણી તાકાત કરતાં ખરેખર મોટી છે? તો ચાલો આજે આપણે ચાણક્ય નીતિના જ્ઞાનના સાગરમાં એક ડૂબકી મારીએ અને નિર્ણય લેવાની એ શક્તિને સમજીએ જે કોઈ પણ પડકારને પાર કરાવી શકે છે. અને અહીંયા જે મૂળભૂત સવાલ ઊભો થાય છે, જે આપણી આખી દિશા નક્કી કરે છે. મોટું કોણ? સામે ઊભેલી સમસ્યા કે આપણી અંદર રહેલી ક્ષમતા? કારણ કે આપણે જે જવાબ માનીશું એ જ આપણું ભવિષ્ય લખશે. શું આપણે સમસ્યાના ગુલામ બનીશું કે પછી તેના માલિક? જો કોઈ પણ પડકાર સામે આપણે જ્યારે ઊભા રહીએ ને ત્યારે આપણી સામે બે રસ્તા ખુલે છે. અને આપણે કયો રસ્તો પકડીએ છીએ એ બધો જ ખેલ આપણા દૃષ્ટિકોણનો છે. ચાલો જરા જોઈએ કે આ બે અલગ અલગ દૃષ્ટિકોણ છે શું. મોટા ભાગના લોકો છે ને એ સમસ્યાની દિવાલ જોઈને જ અટકી જાય છે. એમનું બધું ધ્યાન ફક્ત મુશ્કેલીઓ પર જ હોય છે. પણ કેટલાક એવા પણ હોય છે જેઓ મુશ્કેલીઓની આરપાર જોઈને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો શોધી જ કાઢે છે. અને આ જ સૌથી અગત્યની વાત છે, ખરું ને? વારસો કંઈ સમસ્યાઓથી ભાગીને નથી બનતો, પણ એની છાતી પર પગ મૂકીને આગળ વધવાથી બને છે. ઇતિહાસ એવા જ લોકોને સલામ કરે છે જેઓ મુશ્કેલીઓના ચક્રવ્યૂહમાં ફસાવાને બદલે તેમાંથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ બનાવી લે છે. પણ સવાલ એ છે કે આવો દૃષ્ટિકોણ કેળવવા માટે આપણી અંદરની હાલત કેવી હોવી જોઈએ? કારણ કે એક વાત તો પાકી છે, દુનિયા જીતતા પહેલા લડાઈ તો મનની અંદર જીતવી પડે છે. ક્રોધનું ગાંડ પણ છે ને એ આપણને ક્યાંય નથી પહોંચાડતું. એ તો બસ આપણને એક જ જગ્યાએ ફસાવી દે છે, જ્યાં સમસ્યાઓ વધતી જ જાય છે. પણ એની સામે છે શાંતિની સ્પષ્ટતા. અને આ એક એવું બ્રહ્માસ્ત્ર છે જે દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. બસ આ એક જ વાક્ય યાદ રાખવા જેવું છે. જ્યારે મન શાંત હોય ને ત્યારે ગમે તેવી ગૂંચવાયેલી સમસ્યાનો રસ્તો પણ આપોઆપ દેખાવા લાગે છે. સંયમ અને સ્પષ્ટતાની આ જ તો તાકાત છે. ઓકે, તો આપણે મનને શાંત કરી લીધું. હવે એ જ શાંત મનથી ચાલો બહારની સમસ્યાને એક બિલકુલ નવી નજરથી જોઈએ. આ વિચારને મનમાં બરાબર ઉતારી લેજો. ભાગ્ય આપણી સામે ક્યારેય એવી કોઈ સમસ્યા નથી મૂકતું જેને હલ કરવાની તાકાત આપણી અંદર ન હોય. એમ સમજો કે દરેક તાળાની ચાવી એની સાથે જ બનેલી હોય છે. અને આ કંઈ ખાલી વાતો નથી. ઇતિહાસના પાના ઉથલાવીને જોઈ લો, મહાન લોકોની કહાણી આ જ સત્ય કહે છે. એમણે મુશ્કેલીઓને રસ્તાનો પથ્થર નહીં પણ સફળતાની સીડી બનાવી દીધી અને પોતાની જે સૌથી મોટી નબળાઈ હતી ને એને જ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી દીધું. ચાલો, તો હવે દૃષ્ટિકોણ પણ સ્પષ્ટ છે, મન પણ એકદમ શાંત છે. પણ હવે શું? હવે આવે છે એ અસલી ક્ષણ જે બધું જ નક્કી કરે છે, એટલે કે નિર્ણય લેવાની ક્ષણ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આ શબ્દ વાપર્યો જ હશે, આ તો અશક્ય છે. પણ એક મિનિટ માટે વિચારીએ કે આ અશક્ય દેખાતો નિર્ણય એ ખરેખર હોય છે શું? ચાણક્ય નીતિ પ્રમાણે જેને આપણે અશક્ય કહીએ છીએ એ વાસ્તવમાં બીજું કંઈ નથી પણ ફક્ત એક મુશ્કેલ નિર્ણય છે. હા, બસ એટલું જ. એક એવો નિર્ણય જે લઈ તો શકાય છે પણ એને લેવા માટે હિંમત જોઈએ છે. અને જ્યારે આપણે મુશ્કેલ નિર્ણય લેવાથી બચીએ છીએ, જ્યારે આપણે નક્કી જ નથી કરી શકતા અને બસ સમય પસાર કરતા રહીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ સમસ્યાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યા હોઈએ છીએ. અને એનો અર્થ એ થાય છે કે આપણી સમસ્યાને જ આપણને ભરખી જવાની ખુલ્લી છૂટ આપી રહ્યા છીએ. અનિર્ણયનું આનાથી ભયાનક પરિણામ બીજું શું હોઈ શકે? તો પછી રસ્તો શું છે? આમાંથી બહાર કેવી રીતે નીકળવું? ઇતિહાસ આપણને એક સીધો અને સરળ નિયમ શીખવે છે. અને યાદ રાખજો, આ કોઈ સલાહ નથી, આ એક નિયમ છે. એકદમ સ્પષ્ટ. સમસ્યા આપણને ખતમ કરે એ પહેલાં જ આપણે સમસ્યાને ખતમ કરી દેવાની છે. બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. અને ઉકેલ પણ કેવો? કોઈ કામ ચલાવ નહીં. સમસ્યાને જડમૂળથી એવી રીતે મિટાવી દેવાની છે કે તે ભવિષ્યમાં ફરી ક્યારે માથું ઉચકી જ ન શકે. બસ પોતાના નિર્ણયોમાં હિંમત રાખવાની જરૂર છે. કારણ કે જ્યારે હિંમતભર્યા નિર્ણયો લેવાય છે ત્યારે જ ઇતિહાસમાં નામ અમર બને છે. તો અંતે સવાલ એ જ છે કે શું આપણે પોતાનો વારસો બનાવવા માટે તૈયાર છીએ?